શ્રી હરિ કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ ઓમ નાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનની પ્રગટ પ્રભુની કથા આપણે સાંભળી રહ્યા છે. અનેક દિવ્ય ચરિત્રો ભગવાન કરતા આવે છે. ઘણા ઉપદ્રવો થાય છે પણ ભગવાનને કોઈ પહોંચી શકે નહીં. અંતર્યામી સર્વજ્ઞ બધું જાણનારા એવા ભગવાન કોણ શું વિચાર કરીને આવ્યા બધું જાણતા આવે એવા અનેક લીલાઓના સાગર કૃપાના સાગર ભગવાન કૃપા કરતા આવ્યા. કાશીધામમાં ભગવાન ગંગા નદીને કિનારે એક ઘાસની ઝૂંપડીમાં નિવાસ કર્યો છે. ત્યારે ગુરુજીની આપેલી ધાબડી ઊનની ધાબડી એ પાથરી એના ઉપર શયન કર્યું છે. ઓશિકા ઉપર કાંઈ નથી. ગંગાજીના કિનારે ભગવાન બિરાજમાન છે. એક ડોશીમાં આવ્યા, જોયું કે ગુરુજી તમે આવી રીતે સૂતા છો. પોતાના રૂમમાંથી સાદડી લઈ આવી અને મહારાજને ત્યાં પાથરી આપી. મહારાજ કે સાદડીનો પાથરવાનો ઓઢવાનો બધો મેળ થઈ ગયો. ઓછી કે કાંઈ નહોતું. આજુબાજુમાં ગોઈતું મહારાજે તો 3 ખૂણાવાળો પથ્થર મળ્યો. ગમે એ બાજુ એક ખૂણામાં સ્પર્શ થાય ભગવાન. પહેલી રાત ભગવાન કે આવી રીતે કાઢી. પછી તો કાશી નગરીમાં અમુક ભક્તોને ખબર પડી જે વડનગર ને વિસનગરના બ્રાહ્મણ હતા જેનું નામ હતું રણછોડ ગોળનું રામ મંદિર. એ આવ્યા તેડવા. વાત સાંભળી સૌરાષ્ટ્રમાંથી સંત વિદ્યા ભણવા આવ્યા છે અને ગંગા કિનારે રેતીમાં શયન કર્યું છે ઝૂંપડીમાં. તેડવા આવ્યા ગાયઘાટ પાસે કે મહારાજ પધારો, આપણે અહીં રામ મંદિર છે ત્યાં ઉતારો કરો, જમવાની બધી વ્યવસ્થા અમે કરશું, ત્યાં પધારો.
રણછોડ ગોળના રામ મંદિરમાં ભગવાનને નિવાસ કર્યો. ઘણો સમય રોકાણા, આગળ અભ્યાસ કરવા ચાલુ કર્યું. એમ કરતાં કરતાં સારસ્વત બ્રાહ્મણોની ઘરે રહેવા ગયા. ત્યાં ઘણો સમય રોકાણા અને પછીથી પોરબંદરના રાણા સાહેબ એનું ત્યાં કાશીમાં સદાવ્રત હાલે. એ સૌરાષ્ટ્રમાંથી ઓળખાણ થઈ, વાતચીત થઈ તો કાંઈ માટે જમવાનું ભગવાનને સદાવ્રતમાં, પોરબંદરના રાણા સાહેબના સદાવ્રતમાં ભગવાન જમવા જાય. બધી વ્યવસ્થા થતી ગઈ, પણ મારી કે 3 કિલોમીટર હાલીને ભણવા જવાનું, 3 કિલોમીટર હાલીને રહેવા જવાનું અને 3 કિલોમીટર હાલીને જમવા જવાનું. ઘણે દૂર જમવા, ઘણે દૂર ભણવા, ઘણે દૂર રહેવાને જાય. શરૂઆત અઘરી હતી બહુ, છતાં આપણા ઈષ્ટદેવ આપણને માટે કયો, પૂરા જગતને માટે કયો, બધું કષ્ટ સહન કરતા આવ્યા અને વિદ્યા અભ્યાસમાં આગળ વધતા ગયા. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ધીમે ધીમે વ્યવસ્થા થતી ગઈ. કાશીના ચોકમાં કેરોસીનના દીવા પડે. એ આપણા રાજકોટમાં, જામનગરમાં બધે એક જમાનો એવો હતો, ચોકે ચોકે દીવા પડે. રોજ સાંજે વાણંદ આવે ને પેટાવી જાય, કેરોસીન પૂરી જાય. ત્યારે વીજળી નહોતી, લાઇટ નહોતી. એ સમયે કાશીમાં પણ એમ હતું. કાશીના ચોકમાં દીવા પડે અને આપણા મહારાજ અહીંયા વાંચવા જાય રાત્રે. વિચાર કરો, ચોકમાં બેહીને વાંચે. અત્યારે કેવી સગવડતા છે, એસી વાળા રૂમ, કેવી લાઇટો, કેવા પંખા, કેવડું કષ્ટ સહન કર્યું વિચાર તો કરો. એટલે તપસ્વી મુનિ, ભગવાન તપસ્વી મુનિ કહેવાય ગયા. ભગવાનનું એક નામ પડ્યું તપસ્વી મુનિ. એવા ભગવાનને ભણવાનું કાંઈ ન હોય, એ તો ભણેલા હોય, એ તો બીજાને ભણાવવા આવ્યા હોય. પણ જગત થોડા સમજીએ કે મહારાજ ગુરુ પાસે જાય ને એવા પ્રશ્ન કરે ને, ગુરુ વિચારમાં પડી જાય. વામચરણ ભટ્ટાચાર્ય વિચારમાં પડી જાય કે હું ગુરુ છું કે આ ગુરુ છું, આમાં ગુરુ કોણ છે? એવા પ્રશ્નો પૂછે મહારાજ. હો, એ તો વિદ્યા, સર્વ વિદ્યાના વારિદ છે. છતાં પણ જગતમાં આવે ને કે લોક દ્રષ્ટિ દેખાડે, લોક દ્રષ્ટિએ રીએ, અજાણ્યા થઈને રીએ. ત્યારે બધા ગુરુજીનો વખાણ કરતા થાકતા નથી. એક પછી એક પદવી ભગવાન મેળવતા આવે છે. એ જમાનામાં જ્યારે જ્યારે વિદ્વાનોની સભા થવા માંડી, ભગવાન વિદ્વાનોની સભામાં જવા માંડ્યા. કાશી વિશ્વેશ્વર મહાદેવના મેદાનમાં બહુ સભાઓ થઈ, એક નહીં ઘણી. જ્યારે જ્યારે આપણા મહારાજ પ્રવચન આપે ત્યારે એ પ્રવચન ભગવાનનું આજ નામના દૈનિક પેપરમાં રોજ આવે કે આજે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને એ ઉપદેશ દિયા. પેપરમાં આવતું બધું. ત્યારે અંગ્રેજ સરકાર હતી, મહારાજ એકવાર ત્યાંની વાત કરતા હતા. એક સભામાં મહારાજનો વિજય થાય. એટલે આપણે ભજનમાં લખ્યું, કાશીના વિદ્વાનો કહે ખેડૂતોના દીકરા. કાશીના વિદ્વાનો કહે ખેડૂતોના દીકરા, સભા જીતાતી નથી કૃષ્ણ વલ્લભાચાર્યની. જેટલી સભાઓ થાય મહારાજનો વિજય થાય, મહારાજને કોઈ જીતી ન. છેલ્લે બહુ મોટી સભા થઈ, 350 વિદ્વાન, આખા ભારતના ધર્મ આચાર્યો, ધર્મગુરુઓ બધા ભેગા થયા. બહુ મોટું આયોજન. આપણે મહારાજનું આસન 20 ફૂટ ઊંચું, 350 વિદ્વાનો સામે. કે પાંડુરંગ શાસ્ત્રી, સ્વાધ્યાયવાળા બાપા એ સમયે અહીંયા હાજર હતા.
એને આપણે મહારાજ વિશે લેખ લખ્યો કે સભામાં હું હાજર હતો, આપણા મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને પ્રશ્ન પૂછવા માંડ્યા બધાય. એનું આસન ઊંચું હતું, મોટું હતું. એ સંપ્રદાયના આચાર્ય શું કહે છે કે એ તમારા પ્રશ્નનો જવાબ અમારા કૃષ્ણ વલ્ભાચાર્ય છે એ આપશે. આપણે મારે થોડીક રમૂજ કરી કે આચાર્યને કહે અત્યારે કેમ બેઠા કેમ મારે તમે ઉપર બેહો. સ્વામિનારાયણ સંપ્રદાયના તમે તો આચાર્ય છો, ધુરંધર છો, 108 છો, તમે ઉપર બિરાજમાન થાવ. કે આચાર્ય મારે શું કહે છે કે સાચા આચાર્ય તમે છો. અમે તો બાપાનું ખેતર છોકરાના નામે થાય એમ હાયલું આવે છે. તો ધર્મના આચાર્ય સાચા તમે છો. મહારાજ તમે ઉપર બિરાજમાન થયા. મહારાજ પ્રશ્નના ઉત્તર ચાલુ થયા. એક વિદ્વાનના જવાબમાં મહારાજ બાજુમાં બેઠેલા 5ના જવાબ આપ્યો. વિચારમાં પડી જાય કે આ સ્વામીજીને ખબર પડી ગઈ કે આ પ્રશ્ન પૂછવાના છે, આ વાત કરવાના છે. અગાઉ મગર ભગવાન મીંડા અંતર્યામી શક્તિ વાપરી મીંડા જવાબ આપવા. જવાબ તો આપવા મીંડા. આખા વિદ્વાનોની સભામાં ખળભળાટ મચી ગયો કે આવા પુરુષ કોણ કે આપણે પ્રશ્ન પૂછ્યા પેલા બધા જવાબ આપતા જાય છે. ત્યારે સભામાં ખળભળાટ મચી ગયો. પાંડુરંગ દાદાએ લેખ લખ્યો. એ સભામાં હું હાજર હતો. જ્યારે વિદ્વાનોના મુક્તિ સાંભળ્યું કે આ કોઈ અવતારી પુરુષ છે, વિદ્વાન નથી, ભણીને આપણે વિદ્યા પ્રાપ્ત કરી હોય એમ નથી. આ તો કોઈ અવતારી પુરુષ છે. આપણા ભારત દેશમાં 5000 10,000 વર્ષે જે અવતાર લે છે ને એ પોતે આવ્યા. એમ વિદ્વાનોના મુક્તિ સાંભળ્યું પાંડુરંગ શાસ્ત્રીએ. ત્યારે પાંડુરંગ શાસ્ત્રી લેખમાં લખ્યું કે વિદ્વાનોના મુક્તિ આ બધી વાત સાંભળી ત્યારથી હું કૃષ્ણ વલ્ભાચાર્યજીને અમે જેમ છે તેમ ઓળખતા થયા. જો મર્મના શબ્દો મૂક્યા બધા. જેમ છે એમ શું સાક્ષાત ભગવાન આવ્યા છે એમ ઓળખતા થયા. બહુ સરસ લેખ લખ્યો. તો મહારાજે બધાએ વિદ્વાનોની સભામાં બધાને જવાબ આપ્યા. છેલ્લે મહારાજ કે હવે એ વિદ્વાનો મારે તમને એક પ્રશ્ન પૂછવો કે પૂછો મહારાજ. આપણે મહારાજે પ્રશ્ન પૂછ્યો ને 350 વિદ્વાનોમાંથી કોઈ જવાબ ન આપીએ. જવાબ ન આપીએ ત્યારે કાશીમાં એવો નિયમ છે તમે જવાબ કાં આપો અને કાંઈને પ્રણામ કરો. તમે મહાન છો એમ કેવું જ પડે. 350 વિદ્વાનો આખા ભારત દેશના સનાતન ધર્મના બધા આચાર્યો, બધા ધર્મના આચાર્યો ઊભા થઈને આપણા મહારાજને પગે લાગ્યા તમે મહાન છો. કોઈ જવાબ ન આપીએ. વિચાર તો કરો, કોઈ જવાબ ન આપીએ. આ ભગવાન પણ બતાવ્યું મહારાજ. આમ ભગવાન પોતાનું પ્રગટપણું કયો, ભગવાનપણું કયો વિદ્વાનોને પણ જણાવતા આવ્યા. પછી આગળ વધતા મહારાજે ત્યાં કાશીમાં રહીને શાસ્ત્રો રચવાનું ચાલુ કર્યું. અને એ શાસ્ત્રો લખી છપાવી અને મારે આખા વિશ્વની લાઇબ્રેરીમાં મોકલાવ્યા. આખા વિશ્વની લાઇબ્રેરીમાં મોટા મોટા રાજધાનીના શહેર હોય ત્યાં મોટી લાઇબ્રેરી હોય એમાં પુસ્તકો બધી મોકલાવ્યા. એ વાંચીને કેટલા અભિપ્રાયો ત્યાંથી આવવા માંડ્યા. અમેરિકાથી મોટા મોટા દેશમાંથી ક્રિશ્ચિયન લોકોએ લખ્યું કે આ પુસ્તક વાંચી અને અમને એમ થયું છે કે અમારા ઈસુ ક્રિશ્ચિયન ભગવાન ભારતમાં ત્યારે પ્રગટ થયા છે. વિચાર કરો. કોઈ શંકર ભગવાનના ભક્ત હતા એને એવું લખ્યું કે આવું જ્ઞાન શંકર ભગવાન સિવાય કોઈ પણ નથી. આવું તત્વજ્ઞાન આ કૃષ્ણ વલ્ભાચાર્યજીએ લખ્યું છે ગ્રંથોમાં તો સાક્ષાત શિવજીનો અવતાર. સૌના ઈષ્ટદેવની ઉપમા દેવા માંડ્યા આપણા મહારાજને.
કોઈ લખ્યું કૃષ્ણ વલ્લભાચાર્ય, બીજા કોઈ નહીં પણ કૃષ્ણ પોતે જ છે. કેવા કેવા અભિનંદન ગ્રંથમાં બધા લખ્યું, વિદ્વાનોએ લખ્યું. વિદ્વાનો કે જેવી તેવી વાત નથી. બહુ મોટા વિદ્વાનો, પ્રખર વિદ્વાન જેને કહેવાય, પ્રકાંડ પંડિત કહેવાય. પણ કહેવાનું શું કે જેટલા જેટલા એ ભગવાનને જોયા, સાંભળ્યા, તો એના દિલમાં નિશ્ચય થઈ ગયો કે આ સાક્ષાત ભગવાન છે, નારાયણ. આવી શક્તિ મનુષ્યમાં ન હોય. ખૂબ પ્રતાપ જણાવ્યો મહારાજ. ભાઈ કાશી નગરીમાં બધે દિગ્વિજય કરી, જય જયકાર કરી. સૌરાષ્ટ્રમાં મહારાજ ભણતા ભણતા આવતા હતા. જેતપુરના સંતોએ વાત કરી કે મહારાજ કાશીમાં ભણતા ને પાછા આવે ને થોડા દિવસ માટે આટો મારવો આવે ને, ઓચિતાના જાય, જવાનું કરે ઓચિતાના. આ બંદા તો આ ઉપડ્યા, છેલ્લો ખંભે નાખી મહારાજ ઉપડે. જેતપુર પછી એક હરિભક્તોએ મારાને આમંત્રણ આપ્યું છે, મહારાજ તમે કાશી જાઓ છો તો રસ્તામાં મારું ગામ એક આવે, ત્યાં અમારે મોટી ફેક્ટરી, ખાંડની, સાકરની, સુગર ફેક્ટરી આવે. પધરામણી કરવા માટે મારાને આમંત્રણ આપ્યું. પધાર્યા મહારાજ, ટ્રેનમાં ઉતરા. એ ટ્રેનમાં એવા ફેક્ટરીના માલિક હતા, એ ઉતરા. મારે મારે એને બોલાવવું નથી, મારે તારી ઘરે આવું છે એમ નથી કેવું. લીલા કરી ઓલા રેલ સ્ટેશનની બહાર નીકળી ગયા ને, ઓલા ભાઈને અંતરમાં અવાજ આવે, મને કોઈક બોલાવે છે, તમને કોઈક બોલાવે છે. 2-3 વખત પાછા આવ્યા, સ્ટેશન ઉપર આવ્યા ને, મારા જુબાબા માળા કરે, દઈને દંડવત પ્રણામ કરીને મહારાજ ગુરુજી આમ ઓચિતાની પધરામણી કરી કે આ અમે તમને જોયા, તમે અમને જોયા, તમે ઓળખી ન હોય. એટલે મારી ભગત કે મારે 3 વખત અવાજ આવ્યો સ્ટેશન ઉપર, જાઓ તમને કોઈક બોલાવે છે. મારે જ પ્રેરણા કરી. હજી તો સાકરની ફેક્ટરીમાં લઈ ગયા મારે, કેટલા ભક્તોને દીક્ષા અપાઈ, કંઠી પહેરાવી ત્યાં. એવી રીતે એક વખત આપણા સૌરાષ્ટ્રના ભગત હતા, એને મારાને આમ સુરતના હતા, એનું અહીંયા કામ હાલતું. એમને ઘરે પધાર્યા મહારાજ. પછી ભગત રસ્તામાં મહારાજને મૂકવા જતા હતા, ટ્રેનમાં બેસાડવા. મારે ભગત ઓલી લાકડી આપણે લેવી છે. ભલે મારે લઈ દઉં, લઈ આવું. લાકડી લેવા 3 રૂપિયાની લાકડી. એ જમાનામાં 3 રૂપિયાની લાકડી આવી. મારે ધારણ કરી, છડી હાથમાં લીધી. રેલવે સ્ટેશને મૂકવા ગયા ભગત. ડબ્બામાં બેઠા એટલે મારે લાકડી બતાડી આમ ઓલા ભગત કે ભગત આ છડી લઈને તેડવા આવશો. એ શબ્દ મહારાજ બોલ્યા અને ઓલો ભાઈ વિચારમાં પડી ગયા કે આ છડી લઈને તેડવા આવશું એમ કહે છે તો શું આ ભગવાન છે? હજી ખબર નહોતી કે આ મહારાજ કોણ છે. તે પગે લાગી મહારાજ તો રવાના થઈ ગયા. એના કામકાજ પૂરા થઈ ગયા. સૌરાષ્ટ્રમાં આવ્યા. અહીંયા મંદિરમાં તપાસ કરાવી કે ભાઈ કૃષ્ણ વલ્લભાચાર્ય કાશીમાં ભણતા હતા, અત્યારે ક્યાં છે? તો અત્યારે જામનગરમાં છે. આવ્યા પગે લાગ્યો જામનગર. જ્યારથી મહારાજે બોલ્યા ને છડી લઈને તેડવા આવશું, ત્યારથી એના વિચારધારા બધું બદલી ગયું હતું. કે આવા શબ્દો મહારાજના સંતના રૂપમાં ભગવાન હતા. આવ્યા જામનગર, પગે લાગ્યા, પૂજા કરી મહારાજની, બધી વાત કરી. એટલે ઓલો પ્રશ્ન જે હતો ને અંદર કે આ શું સાક્ષાત ભગવાન છે, આવી વાતો કરે છે. વળી મહારાજ બોલ્યા પાછા, હો ભગત આ છડી લઈને તેડવા આવતું, હો ટીંગાથી ખીચીએ
ખેતી ઉપર નીકળતી જામનગરમાં. મહારાજ ભગત આ છડી લઈને તેડવા આવતું. બહુ વિચારમાં પડી ગયા. પછી એક દિવસ આવ્યા કે મહારાજ ગુરુજી, અત્યારે વર્તમાન સમયમાં ભગવાનનો અવતાર આ જગતમાં હોય એવા આપણા શાસ્ત્રોમાં કાંઈ લખાણ છે? હોય તો મને એવા શ્લોક લખી દો. મહારાજે શ્લોક લખી દીધા શ્લોક. એટલે બીજા સંતો પાસે ગયા કે આ કૃષ્ણ વલ્લભાચાર્ય શ્લોક તો લખી દીધા, પણ આમાં ગુજરાતીનું શું થાય? ગુજરાતી તો કરી દો. ભગત કોઈ ગુજરાતી ન કરી કે કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આનો અર્થ આનો ગુજરાતી કોઈ નહીં કરી. તમે એની પાસે જાઓ. ન કરીએ કે કોઈ. આવ્યા મહારાજ પાસે. મહારાજ આનો અર્થ તો તમે ક્યાંક કરી દો, આ શું લખ્યું છે? તો બધા સંતોને બતાવ્યું, બધા કે અમારું કામ નથી આમાં. મારે તમે ક્યાંક અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે એનો અર્થ છે ને તમારી સામે બેઠા, એનો અર્થ તમારી સામે બેઠા છે. એ શ્લોક કીધું અત્યારે ભગવાનનો અવતાર જગતમાં હોય તો મને શ્લોક લખી દો. શ્લોક લખી દીધા. ઘણું લખી દીધું. વાયુ પુરાણના શ્લોક, બીજા પુરાણના શ્લોક લખી દીધા મહારાજ. ભવિષ્યામી શ્વેત શિખાયુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. વ્યાસ ભગવાન લખી ગયા વાયુ પુરાણમાં કે હવે પછી શ્વેતાય નામ ધારણ કરી સફેદ શિખાવાળા સ્વયં શ્રીહરિ પોતે પધારશે. સ્વયં એનો અવતાર, અંશ અવતાર, આવેશ અવતાર, કલા અવતાર એમ નહીં, સ્વયં સૃષ્ટિને રચનારા પોતે સ્વયં પધારશે. ઓળખાણ થઈ ગઈ. ભગવાને પણ દર્શન આપ્યા. ભગવાનનું ભજન ચાલુ કરી દીધું. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મહારાજના નામથી ભજન કરવા માંડ્યા. એને જ્યારે સુરતમાં ભગત એને દેહ મૂક્યો ત્યારે આપણા કુંવરજી ભગત પ્રમુખ બધા હાજર હતા. સુરતમાં કડિયા હતા. ત્યારે દેહ મૂક્યો ત્યારે પોતે બોલ્યા, કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ મને ધામમાં તેડવા આવ્યા છે અને હું કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ ભેગો ધામમાં હું જાઉં છું. આ છેલ્લા શબ્દ એના. એ બોલ્યા શબ્દ અને મહારાજને ધામમાં વયા. કહેવાનું આ કૃપા, આ કૃપા ભગવાને કરી નક્કી. કેદી ઓળખાણ થાય? ક્યાંથી ઓળખાણ થાય? એ કૃપા કરે, શ્રીય કૃપા કરે ભગવાન તો જ આપણે મળે. આ બધી વાત એવી છે. બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન બિરાજમાન હતા. નારદજી આવીને પ્રશ્ન કર્યો કે પરમધામવાસી પરમાત્મા પર નારાયણ એને આપણે મેળવવા હોય, એને પામવું હોય તો શું કરવું? નરનારાયણ ભગવાન બદ્રિકાશ્રમમાં શું કહે છે? કેવળ સ્વીય કૃપા, એ કૃપા કરે અને અહીંયા આપણને આવીને મળે. બાકી કોઈ એવું સાધન નથી કે એને આપણે પહોંચી શકીએ. એ કૃપા કરીને આવીને મળે પછી આપણને આગળ બધો રસ્તો મળે. એમ અત્યારે ભગવાન પોતે કૃપા કરીને જ આવ્યા. કોઈ આ તપ કર્યા કે જપ કર્યા ને એને લઈને ભગવાન આવ્યા એમ વાત નથી. પોતે મહારાજ બોલ્યા કૃપા કરીને આવ્યા, હવે ભક્તોના ભાવથી આવશે. આમ બોલ્યા જ મહારાજ. કૃપા કરીને તો આવ્યા હતા અમે, હવે એવા ભક્તો થઈશે, એવા ભાવિક ભક્તો થઈશે ને મહારાજને પ્રાર્થના કરશે એ ભક્તોના ભાવથી આવશે. એવા મોંઘા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ખૂબ કૃપા વરસાવતા આવ્યા છે. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, કુમકુમ વાપી ક્ષેત્રમાં અષ્ટોપટ સરોવરને કાંઠે 24 અવતારો તથા લક્ષ્મી નારાયણ, નર નારાયણ સર્વ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના દર્શન કરવા આવ્યા. તેથી ત્યાં સર્વના તીર્થો થયેલા છે. તે સર્વ તીર્થો
જીવાત્માનો મોક્ષ કરી અને ધામમાં વાસ આપનારા છે. પછી અનેક દેવ દેવીઓ અશોભટ સરોવરમાં સ્નાન કરી અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન કરી લોમસ ઋષિના દર્શન કરી સુદ બીજે અશોભટ સરોવરે વૃક્ષની છાયામાં ઉર્જવ્રત ઋષિ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા હતા. ત્યાં ગયા. ત્યાં માર્કંડેય ઋષિ, પંચશીલ ઋષિ, લોમસ ઋષિ, જમદગ્નિ ઋષિ, હનુમાનજી, જાંબુવાન, વિભીષણ, વ્યાસ, પ્રહલાદ, બલિ, ઋભુ, ગાલ્વ ઋષિ વગેરે બાલકૃષ્ણ પ્રભુ માતા પિતા સાથે હજારો નર નારીઓ સાથે બેઠા હતા. ઉર્જવ્રત ઋષિએ મંગલાચરણ કર્યું. જ્યારે જીવ ઈશ્વરની સૃષ્ટિ ન હતી, ધામ ન હતા, ત્યારે એક જ અનાદિ કૃષ્ણ નારાયણ પ્રભુ હતા. સર્વરૂપે રહેલા એવા બાલકૃષ્ણ પ્રભુ તમને નમો નમઃ. જે પ્રભુ કંબરા ગોપાલને ત્યાં પ્રગટ થઈને સંત રૂપે રહેલા, આદિ મધ્ય અને અંતમાં રહેલા એવા તમોને નમો નમઃ. ભગવાન ભાઈ, સંતોકબેન, પોપટભાઈ, વલ્લભભાઈ સાથે રહેનારા એવા અનાદિ કૃષ્ણ નારાયણને નમો નમઃ. શિષ્ય મંડળમાં અગ્રણી સ્વયં પ્રકાશ તથા ગુરુ લોમસ ઋષિને નમો નમઃ. પૂર્વે આ પ્રભુએ બ્રહ્માને જ્ઞાન આપ્યું. સુખી કર્યા. પ્રભુએ સર્વ અવતારો ધારણ કરી દૈત્યો દાનવોનો નાશ કરી દેવો ઋષિ મુનિઓની સુખી કર્યા. એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરો. શાંખ, યોગ, વેદાંત, મીમાંસા, ન્યાયના પ્રવર્તક તમને નમો નમઃ. અન્વય અને વ્યતિરેક રૂપે રહેલા એવા અંતર્યામી સર્વના જીવન પ્રાણ, સર્વનું રક્ષણ કરનારા, સ્નાન, શ્રદ્ધા અને ગાયત્રી, જપ, પૂજન, ભક્તિ આ સટકર્મો કરનારા ઉપર પ્રસન્ન રહેનારા એવા તમામ વિદ્વાનોના અને બ્રહ્મ પરબ્રહ્મ જેને વિદ્વાનો કહે છે એવા તમને નમો નમઃ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ 24 તત્વો રૂપે રહેલા તમે જ છો. જળ ચેતનમાં તમે જ છો. જંગમ રૂપે પણ તમે જ છો. પવિત્રમાં પવિત્ર, મંગલોમાં મંગલ તમે છો. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પણ તમે જ છો. એવા તમારી મૂર્તિમાં અનંત ધામો રહેલા છે, અનંત મુક્તો રહેલા છે. એવા હે કિશોર સ્વરૂપ પ્રભુ બાલકૃષ્ણ અનાદિ કૃષ્ણ અમારા ઉપર પ્રસન્ન થાવ. ઉર્જવ્રત ઋષિની સ્તુતિ પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ સર્વને દિવ્ય દ્રષ્ટિ આપી અલૌકિક મૂર્તિના દર્શન કરાવ્યા. સર્વ ઋષિ મુનિઓ, નર નારીઓ પ્રભુના આવા દિવ્ય દર્શન પૂર્વે કોઈ દિવસ નહીં જોયેલા એવા દર્શન કરી આશ્ચર્યને પામ્યા. આવી રીતે અશોભટ સરોવરને કાંઠે 3 માસ સુધી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા થઈ. ત્યાં સંહિતા તીર્થ થયેલું છે, ઋષિ તીર્થ થયેલું છે, કોટી તીર્થ થયેલા છે. જેવા બધા તીર્થંકર, તીર્થોને બનાવનારા ભગવાન હવે ધીમે ધીમે ભગવાને સૌરાષ્ટ્રમાં આવવાનું નક્કી કર્યું. બધી પદવીઓ પ્રાપ્ત કરી જેતપુર ગામ, જુનાગઢ ધામ બધે બિરાજમાન થયા.
ત્યાંથી મહારાજ જામનગર પધાર્યા. જામનગરથી વચ્ચે સમયમાં 2-3 વર્ષ રાજકોટ પધાર્યા. રાજકોટમાં અત્યારે જ્યાં મંદિર છે અહીંયા મંદિર નહોતું, વાડી હતી, લક્ષ્મીવાડી કહેવાતી. ત્યાં કાંટા વગરની બોરડી છે. એ ગોપાળાનંદ સ્વામીએ કૃપા કરી અને 2 શબ્દો કીધા, ત્યાં બોરડીમાંથી કાંટા બધા નીચે પડ્યા. કાંટા વગરની બોરડી નીચે ભગવાનનું દિવ્ય આસન હતું અને ભગવાન પોતે કાશીથી ભણીને આવ્યા અને ત્યાં કથા વાંચતા હતા. કથા વાંચતા હતા, ચાલુ કથા હતી. બ્રાહ્મણના એક ડોશીમાં હતા, એ ઘરે નહોતા જતા. એટલે કુટુંબ પરિવારમાં ચર્ચા થાય કે ડોશીમાને ઘરે જવા જેવું હોય તો જાય ને, બિચારા ક્યાંથી ઘરે જાય? બધા હેરાન કરતા હોય છે, પરેશાન કરતા હોય છે. એવી નબળી વાતો થવા માંડી કે એના પરિવારમાં એના દીકરાને બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ તમે કંઈક સમજાવો, તમે કહો ને તમારી વાત માન્ય કરશો. આવ્યા મહારાજ પાસે. શું કહે છે ડોશીમાં? મારે ડોશીમાં એમ કહે છે મારે ઘરે નથી આવવું. આ કથામાં એમ આવે છે કે આ કથા સાંભળે એને ભગવાન ધામમાં તેડવા આવે. મારે ઘરે નથી આવવું, મારે ભગવાનને ધામમાં જવું છે. ઘણા દિવસ રોકાણા. સવારે નાય દઈ પાછા કથા સાંભળો બેસી જાય, ઘરે જાય નહીં. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાને કૃપા કરી. એ વખતે કેરીની સિઝન હતી. 4-5 ચીરું કેરીની ડીશમાં હતી, ચીરું પડી. એમાંથી એક ચીર લઈ, જોઈજો મહારાજની લીલા, એક ચીર એમાંથી લઈ પોતેમાંથી બટકું ભરી અને ચીર બ્રાહ્મણના પરિવારના દીકરાઓને આપી કે માજીને કહીજો આ પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશ. આ રાજકોટમાં ભગવાને જણાવેલો દિવ્ય પ્રતાપ, આ કેરીની પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશ. એવો પ્રસંગ બની ગયો. ભગવાન પોતે વાત કરી રહ્યા છે, અમૃતવાણી સાંભળજો. કેરીની ચીરિયું પ્રસાદી ખાધા પછી ડોશીમાને 1 કલાક કથા સાંભળી અને કથા સાંભળતા સાંભળતા સભા મંડપમાં મારે તેને ધામમાં ચડી ગયા. સભા મંડપમાં જો ચડી ગયા ધામમાં. કથામાં આવે છે કેવી કૃપા કરી કે આ કથા સાંભળીને ભગવાન ધામમાં તેડવા આવે. એવો સંકલ્પ હતો, ભગવાન ધામમાં ચડી ગયા. કારણ કે રાજકોટનો દાખલો જુઓ, બોરડી નીચે. હું કાશીથી ભણીને આવ્યો હતો. એવા દિવ્ય પ્રસંગો રાજકોટ નગરમાં ખૂબ બન્યા છે. રાજકોટના મંદિરનું કામ ભગવાને ચાલુ કરાવ્યું. એ બીજા જૂના મંદિરમાં અહીંયા ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી. એ મૂર્તિને આ નવું મંદિર તૈયાર થવા આવ્યું એટલે શિખર પધરાવાના હતા. અને હરિભક્તો શું મોટા મોટા વકીલ બધા, ભગત, બેરિસ્ટરો, વકીલો, એટલે કાંઈક કાંઈક પ્રશ્નો ઊભા કરે કે જૂના મંદિરમાં હાથ નથી અડાડવું, આપણે કાંઈ જ કરવું, આમ નથી કરવું, તેમનો વિરોધમાં હાલે. ઘણા બીજા સંતો બધા મૂકીને વિયા ગયા હતા કે આ અહીંયા કામ નથી કરવું, આપણે આ કંઈ કામ ન કરવા દઈએ. એવા ટ્રસ્ટીઓ ને એવા બધા વકીલો બધા. ત્યારે આચાર્ય વિચાર કર્યો કૃષ્ણ વલ્લભાચાર્ય સિવાય આ મંદિર કોઈ પૂરું નહીં કરી શકે. એટલે મહારાજને કામ હોય કે તમારા સિવાય આ મંદિર કોઈ કામ પૂરું નહીં કરી શકે. અને થયું એવું બધું. એવા સમય બધા આવ્યા ને. ભગત મહારાજ ઓલા ઘનશ્યામ મહારાજને ઉખેડવા હતા ને, કોઈ છીણી નો ડાળે, હથોડ ત્યાં નો ડાળે, અહીંયા મેં હાથ નો ડાળી. મારે તમે બીજી સેવા કરી, કામ કરી, અહીંયા અમારું કામ નથી. આપણે મહારાજે પોતે છીણીએ થોડું હાથમાં લઈ ત્યારે પછી ખુલ્લું કરી અને મૂર્તિને રાતોરાત પધરાવી રાજકોટ બોરડીવાળા મંદિરે. રાતોરાત હો. એટલે સવારે હરિભક્તો દર્શન કરવા નિયમ પ્રમાણે દર્શન કરવા જાય તો વાં તો મૂર્તિ ચડે નહીં, ઘનશ્યામ મહારાજ ચડે નહીં. ત્યાં મંદિરમાં પધરાવી રાતોરાત મહારાજે તેથી બાંધકામ કર્યું, ઈંટું મૂકી અને જે મૂર્તિ પધરાવી ત્યારે જે કડિયા હતા ને એ રાજકોટમાં મળ્યા અમને કે તેથી હું ભેગો હતો. મહારાજે હોત ઈંટું મુકાવી, ફરતી ઈંટું મુકાવી, બાંધકામ કર્યું, ચણતર કર્યું, મૂર્તિને ફિટ કરી દીધું અને ઉપર કપડું ઓઢાડી દીધું.
ઓલા સવારે આવ્યા, ઓલા જૂના મંદિરે ગયા કે ઘનશ્યામ તો નથી, આ મારે જ ભાઈ આવ્યા. હું હજી કપડું વીટેલું હતું, ખબર હતી અહીં પથારી રાતની લીલાની ખબર હતી કોઈને, રાતની લીલા હું કરી મારે કે ભાઈ જો એ તો ઘનશ્યામ મારે જ છે ભાઈ, એ તો હવે મરજી પ્રમાણે વર્તે, મરજી આવી અહીંયા જાય, એને જ્યાં ગમે એમ કરે, આપણે એમ થોડા અટકાવીએ. કોઈ ફેરવા પોતે જ કે ઘનશ્યામ તો ગમે જાય, એની મરજી પ્રમાણે જાય. ઉપર ગયા ને લુગડું આવું કર્યું, મારે ઉભા બિરાજમાન કે ઘનશ્યામ મારી મરજી છે, એ બિરાજમાન થયા. એમ લીલા કરતા જાય, મિટિંગો કરતા જાય અને પોતાનું કામ કરતા. એટલે એ જ રાજનકોટના મંદિરમાં હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ પધરાવ્યા. કે લક્ષ્મીનારાયણ લક્ષ્મીજીની હાઈરે આપણા મહારાજ પોતે છે. કાલે કથામાં આવશે. રાજનગરમાં લક્ષ્મીજી સાથે હું અનાદિ કૃષ્ણ નારાયણ છું. હવે ચોખ્ખું લઈ, રાજનગર એટલે રાજકોટ. મહારાજ બિરાજમાન થયા, પોતાનું સ્વરૂપમાં થોડોક ફેરફાર હતો ને, મારી ફરતી પ્રતિષ્ઠા કરે, ફરતી સુધારો કરાવ્યો. પોતાની મૂર્તિમાં પોતાનું રૂપ લેવા માટે ફરતી સુધારો કરાવ્યો અને પછી પધરાવ્યા. એ કથામાં લખાઈ ગયું, મહારાજ પોતે લખ્યા ગ્રંથમાં કે લક્ષ્મીજી સાથે હું અનાદિ કૃષ્ણ પોતે છું, બિરાજું, બધાને દર્શન આપું છું, સુખ આપું છું, બધાને સુખિયા કરવા, દર્શન દેવા માટે હું અહીંયા મંદિરમાં બિરાજું છું. એવા અનાદિ કૃષ્ણ ભગવાન. રાજકોટની બહુ લીલાઓ છે. સ્વામીજી ધજા ચડાવે ઉપર ચડ્યા રાજકોટના સ્વામીના મંદિરમાં. મહારાજ પ્રદક્ષિણા ફરતા, મારા હાથમાં લઈને પ્રદક્ષિણા ફરતા. ઓચિતાના સ્વામીનો પગ ઉપરથી લપસો ને, ઉપરથી પડ્યા, નીચે આવ્યા. તો બધા જુએ એમ, બીજા સંતો બધા જુએ એમ, મહારાજ આમ જ કરવા. ગાદલા ઉપર કેમ પડ્યા હોય, ગાદલાનું ઢગલું પડીને કેમ પડ્યા હોય સ્વામી, એમ પડ્યા. ટોચો ક્યાંય નહોતી, લાગવા ન દીધું, વાગવા ન દીધું ભગવાનને. મહારાજ પડખે જઈને સ્વામી નીચે આવી ગયા ને, માથે હાથ મૂક્યો કે સ્વામી તમારે ધજા ચડાવવાની, તમારે ધજા ચડાવવાની છે. હિંમત રીએ એટલે હો પોટેથી નીચે માણ આવ્યો, હિંમત રીએ વચમાં જ અક્ષરધામમાં વહી જાય. પણ ભગવાન હાજર હતા ને, વિઘન ન આવવા દીધું. પાછા એ જ સ્વામીને ચડાવ્યા ને ધજા ચડાવી. શું ભગવાન કહે, જ્યાં ભગવાન સ્વયં અનાદિ કૃષ્ણ બિરાજતા હોય ત્યાં કાળ કર્મને માયા બધા છેટા દે. આવી ન ઓગે, અને આવે ને તો ભગવાન બેઠા હોય ને, કોઈને કઈ થવા ન દે. ન થવા દીધું કાંઈ. આ સંતોએ વાત કરી કે આ નજરે અમે આવા પરચા મારાના રાજકોટનું અમે નજરે જોયા છે. એમાં એક ભગત મોહન ડાયા ભગત મારવી, જીરાગઢ ગામના કડિયા હતા, ભાડે મકાનમાં રહેતા હતા. મારી મહારાજ અમારી ઘરે પગલાં કરો. પધાર્યા બધા ઘોડાગાડીમાં. તે ઘોડાગાડીનો જમાનો ગયા, પૂજા કરી, આરતી કરી, ભગવાનના ચરણ કમળ ધોયા, બધાએ જળ પીધું, મહારાજની આરતી કરી, મહારાજના પગ દબાવ્યા. એ મહારાજ ઓચિતાના બોલ્યા, ભગત દર્શન કરવા છે ને, મારે દર્શન તો કરવા જોઈએ ને. કેવા દર્શન, શું દર્શન, એ તો કે આપણે જાણી નહીં. ભગવાને પ્રશ્ન કર્યો, ભગવત મોહન ભગત દર્શન કરવા છે ને? કે હા મારે દર્શન તો કરવા જોઈએ ને. તો લ્યો કરો દર્શન. જેમ જેમ શ્વાસ લેતા ગયા, જેમ જેમ શ્વાસ લેતા ગયા, ભગત 10x12 રૂમમાં મારે સંભાઈ બધા ભગત ભી બધા દિવાલમાં એ સ્વરૂપ ધારણ કર્યું હતા. આપણા જેવા પેલા હતા, જે સ્વરૂપ ધારણ કર્યું ને 10x12 રૂમમાં ભગવાન હમાય નહીં. બધા ભીવા માંડ્યા, દબાવવા માંડ્યા બધા. એમાં મોહન ભગતને થોડીક વધારે ભીંગ લાગી ને, એટલે બોલ્યા, મહારાજ હવે બસ કરો, બસ કરો મહારાજ, હું મરી જઈશ, બસ કરો. તો મારે કહેતા હતા ને દર્શન કરવા છે, તો કે આવી થોડી ખબર કે આ મારી નાખ્યા તમે દર્શન દઈશ. હમણાં કે હું મરી જાત, હવે મારી નાખ્યા દર્શન તમે દઈશો, થોડી ખબર હતી. પાછા મારે આપણા જેવા થઈ ગયા હતા, એવા થઈ ગયા. કહેવાનું શું બતાવ્યું ભગવાને? ત્યારે પોતે બોલ્યા છો કે અમે જ્યારે સ્વરૂપ ધારણ કરીને આ બ્રહ્માંડમાં ક્યાંય ન હમાય, દેવતાઓ કોઈ એમને દેખી ન ઓગે, એવું તેજ પ્રગટ કરી સૂર્ય અને ચંદ્ર બધા ઝાંખા થઈ જાય, અંજાઈ જાય બિચારા.
અને બ્રહ્માંડમાં ક્યાંય અમે હમાય નહીં એવા જબરા થઈ, પણ આ તમને બધાને સુખ દેવા માટે તમારા જેવું શરીર ધારણ કર્યું અને તમારા જેવા થઈને તમારી ભેગા રહી છે. અમે તો બહુ જબરા છે કહેવાનું, આ તો કૃપા છે, ભગવાનની કૃપા કરી છે, આપણે જેવા થઈને મળ્યા છે. એવો પ્રસંગ બીજો બની ગયો. એક ભગતના પાડોશી હતા, એના દીકરો, એક જ દીકરો, 7 બહેનું ને એક દીકરો. બોલો, આમાં એવું કઈ હોય તો ઊભા થાવ. 7 બહેનું અને એક જ ભાઈ. એ ભાઈ બીમાર પડ્યો, ડોક્ટરો આવતા હતા, દવાખાને જતા હતા, બીજા લોકો ત્રીજા લોકો આવતા હતા. બાજુમાં હરિભગત રહીએ, ભગત આપણે મહારાજના શિષ્ય, એને દયા આવી ગઈ કે ગુરુને વાત કરું કે મારે આમાં તકલીફ છે, એક જ દીકરો છે, 7 બહેનું પછી દીકરો, કેવો વાલો હોય. અને મહારાજ પણ પાડોશી જે આપણા ભગતને દયા આવી, મહારાજને વાત કરી કે મહારાજ આમાં છે, તમે દયા કરો તો હારાવાના થાય એમ છે, બાકી તો ડૉક્ટરો આવે છે ને જાય છે, ભુવાય આવે છે ને જાય છે, મારે તમે પધારો તો સારું. મારે કે લઈ આવો ઘોડાગાડી, હાલો. ત્યારે ઘોડાગાડીને જમવાનો હતો. મારે લઈને ગયા, ચોકમાં ગયા ને ત્યાં પહોંચ્યા ને ત્યાં તો પોકરાણ પડી, મીંડા રોવા, રાડો રાડ થઈ પડ્યું. એમાં ડૉક્ટર બાઈને નીકળ્યા એટલે આપણા ભગતે પૂછ્યું, કેમ સાહેબ, કેમ થયું? તો કે પૂરું થયું, કેસ ખલાસ. અને અંદર બધા રૂએ, રાડો રાડ કરે. એટલે આપણે મહારાજ શું કહીએ ભગતને, ભગત આવું હોય ને અહીંયા તમારે અમને ન લેવાય, આવું હોય અમને ન લેવાય. મહારાજ હું જ્યારે તમારી પાસે આવ્યો છોકરો જીવતો હતો, એટલે મને દયા આવી, એટલે મેં તમને કીધું. મહારાજ હવે શું કરશું કે આપણે આવ્યા જ થઈ તો કાંઈક સારું કરતા જાય એમ વિચારી પોતાના ગળામાંથી ફૂલનો હાર કાઢી મારી જોડે ભગતને આપણે, તમે જાઓ એ છોકરાને ગળામાં પહેરાય. ત્યાં તો બધી તૈયારી હાલતી હતી, બધી સગાવાલાને બોલાવવા માંડ્યા, શમશાનને લઈ જવાની તૈયારી હાલતી. એ આપણા ભગત જે આજ્ઞા પ્રમાણે એ મૃત પામેલા છોકરાને, મરી ગયેલા છોકરાને ગળામાં હાર પહેરાવ્યો. અને આ બધા તો હવે વિધિ કોઈની ખબર નથી, આ કોની લીલા છે, શું છે. ભગત અડધી કલાક થઈને ત્યાં તો ભલે ફૂલ તૈયારી થવા માંડી, સગાવાલા આવવા માંડ્યા. અઢી કલાક થઈ છોકરો બેઠો થયો, જે બાંધવાની તૈયારી હાલતી હતી એ છોકરો બેઠો થયો. વિચાર કરો કેવી લીલા ભગવાનની. એટલે લખ્યું મહારાજ કે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણનું નામ લેશે ને તો ભગવાન તેડવા આવશે. અમથા કે આ કૃષ્ણ અનાદિ કૃષ્ણ અમારા જમાઈના ગુરુ છે એમ કહીશે તો તેડી જાય ભગવાન. અમારા વેવાય છે, આ લોકના સંબંધ કાઢીને યાદ કરશે ને તોય ચડી જાય. રસિક મહારાજ એવા દયાળુ છે, ભગવાનને ભક્તોને યાદ કરે. છોકરો બેઠો થયો, બોલવા માંડ્યો કે ઓલા ગુરુજી ક્યાં, એમ બોલવા માંડ્યો કે એને મને કીધું, એને મને બેઠો કર્યો, જીવતો કર્યો, તને નવું આયુષ્ય આપું છું, તારું આયુષ્ય પૂરું હતું પણ આજ તને નવું આયુષ્ય આપું છું. હો, મારું ભજન કરજે, મને ભૂલતો નહીં, જેમ મને કહી ગયા છે, મારું ભજન કરજે, મને ભૂલતો નહીં. એ પાડોશી ભાઈને વાત કરી કે અમારા ગુરુ આવ્યા હતા, કૃષ્ણ વલ્ભાચાર્ય મહારાજ આવ્યા હતા, હું તેડી આવ્યો હતો પણ આમ થયું એટલે એને ઘરમાં ન આવ્યા. અને મને એને હાર આપ્યો પ્રસાદીનો, એ હાર પહેરાવ્યો, છોકરો બેઠો થયો. જાણે બધા હગાવાલા એના મા બાપને બધા હાલો કે એ ગુરુ પાસે જવું. આ તો નવું જીવન આપ્યું, વયો ગયો તો ગુજરી ગયો તો, ડૉક્ટર રિપોર્ટ કરીને વહી ગયો તો કેસ ખલાસ. હકીકતે ખલાસ હતો કેસ, એનું આયુષ પૂરું હતું જ. ભગવાને કૃપા કરી, ભક્તનો યોગ કયો, ભગવાનનો યોગ કયો, નવું આયુષ્ય આપ્યું. આવ્યા મંદિરે, રાજકોટ સ્વામિનારાયણ મંદિરે આવ્યા. અહીંયા તો કેટલાય સાધુ, એટલે ઓલા બધા જાણતા નહોતા ને, એ હરિભગત નહોતા ને પાછા, એ મંદિર આવવાના નહોતા, જેને ખબર ન હોય આમ કોણ મોટા ગુરુ, કોણ મહારાજ, કાંઈ ખબર ન હોય. અને જે આમ સાધુ ભગવાન ગોળા દેખે ને કે આ ગુરુ હતા, ઓલો છોકરો કે હા ન પડે. બોલો, એટલા બધા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા હતા, એટલી બધી કૃપા વરસાવી હતી, છોકરો ક્યાં હા ન પડે. કેટલા સાધુ, 2-4 સાધુ બતાવ્યા, હા ન પડે. આમ ઊંડે રસોડામાંથી થઈને જવાય ને આમ
પ્રદક્ષિણા નીચે મહારાજનો રૂમ, મંદિરની પ્રદક્ષિણા આવે ને મહારાજ નીચે રૂમ નીચે રસોડામાં થઈને જવાય. અને મહારાજને આગળથી છોકરો દેખી ગયો અને ભગત દોટ મૂક્યો. દોટ મૂકીને ભગવાનને બસ ભરી ગયો. ભગવાનને બસ ભરી ગયો કે આ ગુરુ હતા, આ ગુરુ હતા. એને મને બચાવ્યો, એને મને જીવન નવું જીવન આપ્યું, નવું આયુષ્માન એને આપ્યું. આ ગુરુ હતા કે બધા જોઈ રહ્યા, વિચારમાં પડી ગયા. કેવડી કૃપા મહારાજની, કેવા દયાળુ મહારાજ. વિચાર તો કરો, શું ભજન કર્યું, શું કીર્તન કર્યું, હે કઈ જાત્રા કરી, શું ફળ, શું એક જ ભગવાનના ભક્તો. અને એને દયા આવી અને ભગવાને કૃપા વરસાવી. હવે એ હાથે હાથ બેનું એક વખત ફૂલવાડીએ સેવા કરવા આવ્યા. ફૂલવાડી મંદિર આપણું કામ હાલતું પ્રસાદીના ભવનનું, મંદિરનું નહીં હો, પ્રસાદી ભવનનું. ત્યારે આપણે ચૂનો ફેર્યો તો, ચૂનાના મોટા મોટા પથ્થર હોય ને અગ્નિમાં, પછી ચૂનો ફોડ્યો, ફોડીને પછી એને ઉપયોગમાં લેવાનો હોય. ટોપલા ભરી ભરીને બધા ભક્તો સેવા કરતા હતા, રેતીને ચૂનો બધા નાખતા, ઢગલા કરતા હતા. એમાં એ બહેનો આવ્યા ને, કોઈની ખબર નહોતી. કેશુ બાપાએ કીધું કે બેન તમે આ શહેરમાંથી આવો છો, આ લુગડા તમારા આ ચૂનો છે ને ગરમ હોય, તમે બીજું કાંઈક કામ કરો, ઝાડુ મારવાનું, સાફ સુફ કરો, એવું કાંઈ કામ હોય ને એવું કામ કરો. આ ચૂનો બહુ ગરમ હોય ને તમારા કપડાં ખરાબ થાય, અને એ જો તમને અંદર શરીરમાં ડી જાય ને તો ફોડકા થાય. એટલે આ સારું બહુ ગરમ હોય ચૂનો. બધી વાત સમજાવી. અરે ભાઈ ઓલા બેનું બધા ભેગા છે, શું કે બાપા અરે અમારા લુગડા ભલે બગડે, અમારો તો બહુ બગડ્યો તો, અને આ અનાદિ ભગવાને સુધાર્યો, મારા ભાઈને બેઠો કર્યો. અમારો તો બહુ બગડ્યો તો, હાથ બેનું એક જ ભાઈ. બાપા અમને સેવા કરવા દો, ભલે લુગડા બગડે, જ્યારે જી થવું હોય થાય, અમને લાભ લેવા દો. નો પાછા પડ્યા. ત્યારે એ બેનું વાત કર્યો કે આમ બન્યું હતું રાજકોટમાં, અમે રાજકોટથી આવી છીએ. કેવડી કૃપા મહારાજની એ રાજકોટમાં થઈ. પછી એક ભગત બહુ ગરીબ હતા, મહારાજ પાસે આવ્યા. મહારાજ કે ભજન કરજો. બોલો ભાઈ શું કહે, મારે ભૂલકા માં મન વહી જાય રસોડા, 7 વાગે રસોડા મન વહી જાય કે મહારાજ ભૂલકા થોડું ભજન થાય. એમ બોલ્યા ને મહારાજ કે જો પેટી ઉગાડો. પેટી ખોલી ને ભગત અંદર 1000 નોટ તેથી હાલતી હતી. 1000 નોટના બંડલ પીડા, બંડલ પેટીમાં. એવા દર્શન થયા. મારી કે જોઈ એટલા લઈ લ્યો. મુંજાય શું ગયા, લઈ લ્યો જોઈએ એટલા. પેલા વિચાર કરે ત્યારે ગુરુના પૈસા થોડા લેવાય, હે ગુરુને પૈસા સેવા કરાય, આપણે ગુરુ પાસે પૈસા લઈ લેવાય. એ વિચાર કરી હવે કે મહારાજ આજ્ઞા કરે કે બંધ કરો, તો બંધ કરું. એવા ભગત હતા આજ્ઞા પાલક. લેવાય તો નહીં, હાથ તો ન લગાડ્યો, પણ જોયા કર્યું. પછી મહારાજ કીધું ભગત હવે બંધ કરી દે. મુંજાઈ ગયા હતા કે શું કરવું મારે, એમ આજ્ઞા કે આ આજ્ઞા કેમ પાડવી, લઈ લેવાની. ફરી પછી મહારાજ કે ખોલો પેટી, ખોલો. પેટી ખોલીને પુસ્તક પીરા. પુસ્તક હું બતાવ્યું કે આટલી વાર લાગે તમને દેવું કાંઈ, આટલી વાર લાગે. મુંજાય શું ગયા, તમને કોણ મળ્યા છે એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ કૃપા પાત્ર ભક્તોને સુખ દેતા આવ્યા છે. છેલ્લી રાજકોટની એક વાત આપણે કરી લઈ. હનુમાનજી મહારાજની મૂર્તિનું, હનુમાનજીનું શિખર તૈયાર થઈ ગયું હતું રાજકોટમાં. હનુમાનજી મહારાજની મૂર્તિ ઉપર ચડાવવાની હતી. ત્યારે હનુમાનજીએ એટલો બધો વજન વધારી દીધો મૂર્તિમાં, ત્યારે કોઈ લોખંડના સાંકરું રસા બાંધીને ખેંચતા હતા. સાધુ સંતો ભક્તો ભેગા થઈને બે બાજુ 8-8, 10 જણા. ભગત હનુમાનજી હલે નહીં, એવી લીલા કરી. હનુમાનજી હલે નહીં, એવો વજન વધારી દીધો. બધા ભોઠા પડ્યા. ત્યારે હનુમાનજી હલતા નથી. પછી એક જયાએ કીધું કે હવે ગુરુ પાસે જાઓ ને, ગુરુને વાત તો કરો. ગુરુને બોલાવ્યું. આવ્યા મહારાજ કે મહારાજ હનુમાનજી હલતા નથી, ઉપર ચડાવવા રેકડામાં બેહેરા છે, ઉપર ચડાવી છે મૂર્તિ, ઉપર રેકડો હલતો નથી. કેટલી વખત રસા તૂટી ગયા, હાકર તૂટી ગઈ. હનુમાન એટલો બધો વજન વધારી દીધો મૂર્તિમાં કે મહારાજ પોતે આવ્યા, ભગવાન આવ્યા. પાણી હાથમાં લઈ, લોટો મગાવ્યો, પાણી હાથમાં લઈ મહારાજ અંજલિ છાંટી હનુમાનજી માથે. છાંટીને શું કહે છે મહારાજ કે તમારા માટે ઊંચું સ્થાન બનાવ્યું.
પહેલા સૂર્યચંદ્રના દર્શન તમને થાય. તમારા ઊંચા આસને બિરાજો. નીચે ધૂળ ઉડે, કચરો ઉડે. હવે તમારા માટે આસન બનાવ્યું છે, ઊંચા આસન બિરાજો. આમાં અંદી રાખીને પાણી ભગત 2 જણા હાલીકો ને 2 જણા હાલીકો, 4 જણા ચડાવી દીધા. 4 જણાએ હનુમાનજી મારે ચડાવી દીધા. હળવા ફૂલ થઈ ગયા. શું? હનુમાનજી વાટ જોતા હતા કે તમે બધા મારી પાસે શું હકીકતે શું આખી દુનિયા ભેગી જાય તો હનુમાનજી મારી પાસે શું? એ કોણ? મારો નાથ આવે ને એ કેમ હું કરું, તમારા કેમ કેમ ન કરું. મહારાજ આવ્યા ને હરવા ફૂલ જેવા થઈ ગયા. હનુમાનજી બિરાજમાન થઈ ગયા. સંતોએ વાતો કરી હો કે આવા આવા પરચા મહારાજે રાજકોટમાં આપ્યા છે. બોલો, બહુ જય જયકાર થઈ ગયું રાજકોટમાં. કથા ભગવાન વાંચતા હતા, જય જયકાર હાલતો હતો. શોભાયાત્રા કેટલી વાર નીકળી. શોભાયાત્રા રાજકોટના ટાઉન હોલમાં કેટલી વાર ધર્મ પરિષદ થઈ. આપણા મહારાજનો વિજય થયો. શોભાયાત્રામાં ભગવાનનો રથ આગળ. હું આચાર્ય મહારાજે કેવડાવ્યું, સ્વામિનારાયણ ધર્મના આચાર્ય કેવડાવ્યું, કૃષ્ણ વલ્લભાચાર્યનો રથ આગળ રાખો, અમારો રથ પાછો. આગળ રથ રખાયો મહારાજ. અને એમાં જેને ઈર્ષા હતી ને એ કોઈ દેખી નહોતા આવતા. મહારાજનો જય જયકાર થાય, પરચા ગવાય, લીલા ગવાય, ચારે કોર જય જયકાર થાય કે ભગવાન જેવા મહારાજ છે, કૃષ્ણ વલ્લભાચાર્ય ભગવાન જેવા સંત છે. એમ તો સમજતા હતા. એવા ભગવાન એવા પરચા પૂરતા હતા. ત્યાં તો અમુક જણાને રાગ દિવસ જાગ્યો ને એવું ગોઠવણી કરી કે આપણે છાપામાં આવે ને એવું કરતું, બધાને ખબર પડે. એમાં રાવણનો એક અવતાર હતો, એને વિચાર કર્યો, આવો વિચાર આવ્યો. 5 પોલીસની ગાડી, પોતાની મોટર, આગળ ગાડીમાં બાયું, 5 બાયું બધાને આગળ મોકલો. બાયુને આગળ, પાછળ પોલીસ, એની પાછળ એની ગાડી, રાવણની ગાડી. આવ્યા એ જ રૂમમાં હું ભગવાનના પગ દાબતો હતો. મારા જુનાગઢથી કથાની પૂર્ણાવતી અહીંયા આવ્યા હતા. એ જ રૂમમાં મારે ઉતારો. મારે કે આ જ રૂમ છે. આપણને નબળા દેખાડવા માટે કેટલાય અસુરી તત્વોએ કેટલી ગોઠવણી કરી. ભગવાનને કોઈ જીતી શકે? બોલો, બાયુને કહેવામાં આવ્યું તમારે જો આગળ છે, આગળ રૂમ, એક ભાઈ આગળ હલે બતાવી જો એ રૂમમાં કરી જવાનું. પાછળ પોલીસવાળાને કહેવામાં તમારે જઈને અંદર પકડવાના. આ હું આ બધું છટકું ગોઈઠું. અને ભાઈ અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે મને? હો જો આમ 2 ગરોડી દેખાડી. ગરોડી દિવાલમાં ગરોડી હોય ને ઘરે આપણી દિવાલમાં, મારી 2ને ગરોડી બનાવીને ચોંટાડી દીધી. 2ને ગરોડી બનાવીને દિવાલમાં ચોંટાડી દીધી. અને 3ને ચકલી બનાવીને ઉડાડી દીધી. ચકલી બનાવીને ઉડાડી દીધી 3ને. આવ્યા હતા 5 બાજુ આવી. તો ભગવાનને કોઈ જીતી શકે? ઓલા પોલીસવાળા કે અહીંયા બાયુ આવી છે. સ્વામીજી અહીંયા બાયુ તમારા મકાનમાં આવી છે, રૂમમાં આવી છે, આમ છે ને તેમ છે. કે જુઓ હું તો મારા શાસ્ત્ર લખતા કે હું તો ભાઈ આ પુસ્તક લખું છું, મને કાંઈ ખબર નથી અહીંયા કોણ આવ્યું ને કોણ ગયું. તપાસ કરો. હવે ઓળખી ગઈ કે આ ગરોડી 2 બાયુ છે. 3 ચકલી ઉડીને બાઈને 2 ઉડાડી દીધી. 3ને હો ધ્યાન રાખજો. હા, ભગવાનનું ખરાબ દેખાડો આવ્યા હતા એટલે. અને ત્યાં તો થોડીક વાર થઈને મહિનો દેખાડો થવા. ઓલા રાવણનો અવતાર હતો ને, એની ગાડી ઉપર આપણા બાયુ ને ભાઈઓ બધા મહિના પાણા મારવા કે મારા ગુરુનું આવું અપમાન ખરાબ કરવાનું, આવો ધંધા કરો છો, આવું લઈ કરવા, કાવતરું કરીને આવ્યા છો, કાવતરું. મહિના પાણાવારી કર્યું. ત્યારે મહારાજને વાત પડી. મહારાજે બોલા આવ્યા છે ને બીજા આવ્યા છે ને સાધુ લોકો, એને બધા પાણા મારે. મહારાજ બહાર આવ્યા. બધાને ખબરદાર કોઈ હાથ જોજો કેવા આપણે મહારાજ છે. દુશ્મનની રક્ષા કરી. ઉભા રહ્યા આડા ભારત. ખબરદાર કોઈ પાણાનો ઘા માર્યો છે. આ રાજકોટની વાત કરું છું. મહારાજે એની મોટરના ભેગા હાલ્યા અને મોટરને બાણ કાઢી ગેટની બાયણે મંદિરના. મહારાજ ભેગા હાલ્યા. ત્યારે ભગવાન શું કહે બધાને કે આપણે એના જેવું થવાનું નથી. એને વિચાર એવા આવ્યા, ભલે આવ્યા. ભગવાનનો વાળ વાંકો ન કરીએ કે કોઈ જગતનો નાશ આવ્યો એનો વાળ વાંકો કરીએ કે. રાવણ ભલે ને હોનાની રંકામાં લેતો હતો, રૂપિયાની પથારીમાં હૂતો હતો,
શું કામનું કોઈ નામ નાખ્યું કે આપણે છોકરાનું નામ રાવણ રાખો? બાકી જબરો હતો કે નાનો નહોતો, પણ ભગવાનથી વિમુખ હાયલો, ભગવાનથી વિરોધ હાયલો તો ક્યાંનો ક્યાં ફગવાઈ ગયો. એમાં આ રાવણને એવું જ થયું. હવે રાવણની કથા બુજાજી નથી કરવી, પણ બીમાર પડ્યા ને જસલોકમાં લઈ ગયા મુંબઈ છે પ્લેનમાં આવું પાછા આવ્યા ને સીધું ગાડલું ઊંચું કર્યું. રમેશ ભગત ગાડલું ઊંચું, રૂપિયાની આ બંડલની પથારી એની ઉપર ગાડલું, સીધા વાંથી આવ્યા ને સીધા ગાડલું ઊંચું કર્યું તો પ્રસાદીના બંડલ તો બધા લઈ લીધા સંતો શિષ્યો બધા. ગાડલું ખાલી, નીચે કાંઈ નંબરે એક બંડલ નંબરે, આખું ભર્યું, બંડલનું રૂપિયાનું ભર્યું હતું એની માં હોતા. કેવી નીંદર આવે જયંતિ ભગત? રૂપિયાની પથારીમાં આપણે હોતા હોય માથે બંડલ ગોઠવીને બધા માથે ગાડલું. એ રાવણ ભગત બહારથી આવ્યા ને માથી દવા કરાવીને આવ્યા ને ભગત આમ ઊંચું કરીને જોયું ને બેભાન થઈ પડી ગયા. શું કે મેં આખી જિંદગી ભેગું કર્યું એ બધું એક દીમાં વીયું ગયું, એક દીમ વયું, પાગલ થઈ ગયા, ગાંડા થઈ ગયા. એક નોખી ઓરડીમાં રાખે, થોડાક દી રહ્યા પણ આખી બુદ્ધિ ફરી ગઈ. વિષ્ટાનું ભક્ષણ કરે, નો પીવાનું પીવે, હાવ પાગલ. જેવા કર્મ કર્યા હોય એવો ભગવાન બદલો એને આપે. એવી રીતે અપમૃત્યુ થયું, વિષ્ટા ખાઈને ગયા. વિચાર કરો, પોતાનો પેશાબ પી. કહેવાનું શું કે ભગવાનથી વિમુખ હાયલા તો રાવણ જેવા રણમાં રોડાઈ ગયા, મોટા બધા વિયા ગયા. ભગવાનને કોઈ જીતી ન ગયું. પણ મધુ ભગત બાબરી આપણી સભામાં ખબર આવ્યા હતા ને, બહુ દુકાળ પડ્યા ને, મહારાજને પૂછવા ગયું, મહારાજ કેટલાક દુકાળ પડતો હવે તો 4-5 દુકાળ પડ્યા. વર હાવ હારા નહોતા થયા, વરસાદ નહોતા થયા. મહારાજ ભાઈ પૂછવા ગયા મધુ ભગત, મહારાજ હવે હારા વર કેરી થાય? મહારાજ રમૂજ કરતા શું ખબર છે કે ઓલો રાવણ મરશે ને પછી હારા વર થઈશ. ઓલો રાવણ મરશે ને પછી હારા વર થઈશ. વિચાર તો કરો, કઈ વાત કરી નાખી મહારાજે. અને ખરેખર એ ગયા પછી હારા વરસ થયા, હારા વરસાદ થયા, બધા હારા દિવસો આવ્યા. કહેવાનું શું કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની નિંદા કરનારો હોય, હલકાઈ નબળા શબ્દ બોલનારો હોય એની યારે વાતે ન કરવી. જો એની ક્યારે વાત તમે કરો ને તોય આપણે દોષ લાગે, પાપ લાગે. ચાવડામાં એક ભાઈને બધું આવું થઈ ગયું હતું. હગાવાલા જાણી ત્યાં જાય ઉતાર પાસે, ત્યાં કાળી દત્તનો અવતાર. બોલો કેટલા અવતાર થયા બધા. કાળી દત્તનો અવતાર, એની મદદ કરવા જાય. પોતાની ઘરમાં કાંઈ રહ્યું નહોતું એટલે અહીંયા જાઓ મદદ કરું, કાંઈક દઈશે લઈશે. વાં ગયા તો ઓલો ભગવાનની નિંદા કરે. આને બધા ભગવાન કહે છે આમ ભગવાન આવો ન હોય, ભગવાન તેમ ન હોય, આમ ન હોય, તેમ ન હોય. રોજ હલકાઈ ગાય અને ઓલો ભાઈ કરવત ખેંચાવે, હામાં ઉતાર હતો કરવત ખેંચાવે. એક વખત બહુ તકલીફ પડી ને ઘરમાં કાંઈ નંબરે. ટપુલાલ ભગતની ઘરે આવ્યા. ટપુલાલ ભગત ઘરે કે ભગત એકાદો મણ બાજરો દીવો. ઘરમાં કાંઈ નથી. ટપુલાલ ભગત તું રોજ તો જાત તો ખરો કામ કરો, તો કે એ કામ તો બીજું કામ છે, બધું પાપનું કામ હતું, પાપનું. હવે હગાવાલા રીએ ને ઘા જાય એટલે લાલચથી જતા હતા કાંઈક દઈશી કરીને. બોલે કાંઈ દીધું તો નહીં, પણ ભગવાન અવગુણ ગયા, કાંઈ ઘરમાં કાંઈ રહ્યું નહીં. ટપુલાલ ભગત કે આપણા મહારાજના મળેલા ભક્તો કેવા સુખી છે, કેવી જહાજલાલી છે, કેવી મહારાજની પૂજા ભક્તિ ઘરે ઘરે થતી હોય, જય જયકાર થતો હોય, કેવા બધા સુખી છે. અને તને તું આવો દુઃખી કેમ? તો ક્યાં જાસ? બધી વાત કરીને ભગત કે બાજરો લઈ જા, વાંધો નહીં, આ બાજરો લઈ જા તું, પણ હાલે ટિકિટના પૈસા અને જા જુનાગઢ મહારાજના પગ પકડીને રોઈજે અને કહીજે મહારાજ મેં તમારા અવગુણ સાંભળ્યા છે, મને પાપ લાગ્યું છે, મારી દશા ફરી ગઈ છે, તમે મારે દયા કરો, મારી ભૂલ મને માફ કરો. જુનાગઢ ગયા ને પગે લાગ્યા ને મારે શું કે ખબર છે, મારે સારું થયું તમે ટાઈમસર આવી ગયા. હજી ચાલુ રાખ્યું હોત તો મંથલી જવાનું કરો હલાવવાનું ચાલુ રાખ્યું તો કાળી રીતનો જોગ રાખ્યો હોત તો શું દશા થાત? ભગત અપમૃત્યુ આવે ઘરમાં બધાને.
એવા રોગ આવે, કોઈ દવા ન ચડે, ક્યાંય કાંઈ ન તમે કરી શકો, એવું દુઃખ ભોગવવું પડે, પરાણે દુઃખ ભોગવવું પડે, અહીંયા જમપુરીનું દુઃખ ભોગવવું પડે. આ જો આટલો ખાલી નિંદા કરનારાનો સંગ કર્યો અને ખાલી હાજીયા કર્યા ને, ભલે આ લોકના હગા હોય કે ગમે એવા હગા હોય, પણ આપણા ઈશ્વરદેવ પ્રગટ ભગવાનની ઉતરતી વાત કરે, નબળી વાત કરે ને, આપણે એથી હાલી નીકળવાનું અને કાં જવાબ દેવાનો, કાં બંધ કરી દેવાનો અને કાં અહીંયાથી હાલી નીકળવાનું. આટલો પક્ષ આપણે રાખવો પડે. આપણે મા બાપનું કેમ પક્ષ રાખવું? આપણે મા બાપને કોઈ ખરાબ શબ્દ બોલે પછી આપણે ઘરે એની ઘરે જાય ચા પીવા, ઓલો કીએ તો જાય ચા ભાવે. એમ ભગવાન આપણા ઈષ્ટદેવ એને વિશે કોઈ ખરાબ શબ્દો કાંઈ બોલે, નબળા શબ્દ બોલે, ભગવાન કે હાલી નીકળવું, કાં જવાબ દઈ દેવો. ભોગવવું પડે, ભોગવું ગમે એ હોય એને ભોગવવું પડે, ભોગવવું પડે, ભોગવવું પડે. પણ આમ હાથ જોડે તો આટલો ખાલી આમ હાથ જોડે ને મારે રાજી થઈ જાય. એવા દયાળુ કૃપાળુ મહારાજ અનાદિ કૃષ્ણ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન